ઓવરવેઇટ અને એક હાઈલી જે કોલેસ્ટ્રોલ જે બનતું હોય છે, તો એની આજે વાત કરીશું. ભાવેશભાઈ, જે કોલેસ્ટ્રોલ જે વધવાની બાબત છે શરીરમાં, એ કેમ વધે? કે બોડીમાં જ્યારે ઇન્ફ્લામેશન વધે, બોડીની અંદર જ્યારે ડીજનરેશન વધે, ત્યારે જ તમારા બોડીની અંદર કોલેસ્ટ્રોલ વધતું હોય છે. તો ભાઈ કોલેસ્ટ્રોલ જે વાળા જે લોકો હોય છે, લોકો એના શું ગીત સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ? નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર, આપનું સ્વાગત છે. નમસ્કાર. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર, કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ અને દર્શક મિત્રો, હંમેશા આપણે ચર્ચા કરીએ છીએ, આપણા જે પ્રશ્નો સમસ્યાના સમાધાન કરવાના હોય છે, અને જે વેઇટ લોસમાં જે વેઇટ લોસ ઉપરાંત જે એના સાથે સંકળાયેલી શારીરિક સમસ્યાઓ બનતી હોય છે અથવા તો જે હોય છે, એને લઈને પણ આપણે ડૉક્ટર ભાવેશભાઈનું જે 25 વર્ષનો એમનો અનુભવ છે, એનું આપણે એક ખૂબ સારા એવા એના માર્ગદર્શન લેતા હોઈએ. ત્યારે ભાવેશભાઈ, આજે જે સવાલો છે એ ફરીથી આપણે વાત કરીશું. તો એવી જ એક સમસ્યા જે વેઇટ લોસમાં આપણે જોઈએ છીએ કે જે ઓવરવેઇટ અને એક હાઈલી જે કોલેસ્ટ્રોલ જે બનતું હોય છે, તો એની આજે વાત કરીશું ને એના લગતા જે સવાલો દર્શક મિત્રોના જે આજે આપણને મળ્યા છે એનો પ્રયત્ન કરીશું એમના સમાધાનનો. તો જે આપણે જોયું છે કે જ્યારે કોલેસ્ટ્રોલમાં આપણે જોયું છે કે જ્યારે દર્શક મિત્રો તમારે શરીરમાં જ્યારે પગમાં સોજા આવી જાય, પગમાં એકદમ દુખાવાની વાત હોય, શરીરમાં જે સ્કિન કલર્સ તમારા બદલાઈ જાય અથવા તો પસીનો વધારે આવી જાય, વેઇટ ગેઇન વધારે થવા માંડે, શ્વાસ છે, બીપીની સમસ્યા, તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક કોલેસ્ટ્રોલ સાથે કન્સર્ન થતી હોય છે આઈ થિંક. તો એનો આપણે પ્રયત્ન કરીશું કે જે કોલેસ્ટ્રોલ શું છે એ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે જાણીએ ભાવેશભાઈ કે કોલેસ્ટ્રોલ શું છે, અને એમાં સારું કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને એના લક્ષણોની થોડી વાત કરીશું. તો એની પહેલાં વાત કરીએ. ઓકે, 1980 પછી આ કોલેસ્ટ્રોલ શબ્દ આવ્યો છે. 1980 પહેલાં કોલેસ્ટ્રોલ વિશે કોઈ લોકો જાણતા ન હતા. તો કોલેસ્ટ્રોલ એક સ્ટીકી પદાર્થ છે, એક પ્રકારની ફેટ છે. એ શરીરના દરેક કોષોમાં રહેલી હોય છે, અને બોડી માટે કોલેસ્ટ્રોલ ખૂબ જરૂરી પણ છે. જે વિટામિન ડી છે એના એબ્સોર્પ્શન માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. કેટલાક ખોરાકના પાચન માટે પણ કોલેસ્ટ્રોલની બોડીમાં જરૂર છે. કેટલાક સેક્સ હોર્મોન્સના પ્રોડક્શન માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે. આપણા મગજના કોષોના વિકાસ માટે પણ કોલેસ્ટ્રોલ જરૂરી છે. આપણા શરીરમાં કોષોની અંદરની બાજુ અને શરીરના બીજા અવયવોમાં જે અંદરની બાજુ સ્વેલિંગ આવતા હોય છે, સોજા આવતા હોય છે, એને રિપેરિંગ માટે પણ કોલેસ્ટ્રોલ જરૂરી છે. કોલેસ્ટ્રોલ ખરાબ છે એવું નથી, બોડી માટે ખૂબ જરૂરી પણ છે. બીજો ક્વેશ્ચન આપણો એ હતો કે સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. જનરલી અત્યારે બધા લોકોની ભાષામાં આપણે મતલબ વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આપણે LDL જે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીએ છીએ એમાં અલગ અલગ કોલેસ્ટ્રોલ બતાવતા હોય છે. એમાં એક LDL આવતું હોય છે ને HDL આવતું હોય છે. LDLને આપણે જનરલી સાદી ભાષામાં ખરાબ કોલેસ્ટ્રોલ અને HDLને સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ. ખરેખર LDL અને HDL કોલેસ્ટ્રોલ છે જ નહીં, એ ફક્ત ને ફક્ત ટ્રાન્સપોર્ટર છે. કોલેસ્ટ્રોલ લીવરમાં બને છે. એ લીવરમાં જે કોલેસ્ટ્રોલ બન્યું એને આખા બોડીમાં જે સર્ક્યુલેટ કરવા માટે જે ટ્રાન્સપોર્ટરની જરૂર પડે છે એને LDL કહેવામાં આવે છે. હવે LDL દ્વારા કોલેસ્ટ્રોલ આખા બોડીમાં સર્ક્યુલેટ થાય,
બોડીમાં એની જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એનો યુઝ થાય અને વધારાનું જે કોલેસ્ટ્રોલ છે એ જે ટ્રાન્સપોર્ટર દ્વારા લીવરમાં રિટર્ન આવે એને આપણે HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ. આમ LDL ને HDL એ સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ છે જ નહીં, એ ફક્ત ને ફક્ત ટ્રાન્સપોર્ટર છે. પણ એને આપણે ખરાબ અને સારું કેમ કહીએ છીએ એ સમજી લઈએ. તો આપણા બોડીમાં જ્યારે અંદરની બાજુ ઇન્ફ્લામેશન, સોજાઓ વધતા હોય, બોડીની અંદર ડિજનરેશન વધતું હોય, ત્યારે એને રિપેર કરવા માટે બ્રેઇનમાંથી લીવરને સિગ્નલ મળે છે કે કોલેસ્ટ્રોલ વધારે બનાવો. એના કારણે લીવરની અંદર કોલેસ્ટ્રોલ વધારે બને છે. હવે જ્યારે કોલેસ્ટ્રોલ વધારે બન્યું ત્યારે એને બોડીમાં સર્ક્યુલેટ કરવા માટે ટ્રાન્સપોર્ટરની પણ વધારે જરૂર બનવાની, એટલે LDL વધારે બનવાનું. LDL વધારે આવ્યું એનો મતલબ શું થયો? બોડીમાં કંઈક તકલીફ વધી છે જેના કારણે કોલેસ્ટ્રોલ વધ્યું છે, એટલે જ LDL વધ્યું છે. એટલે આપણે એને સાદી ભાષામાં કહીએ છીએ કે આ ખરાબ કોલેસ્ટ્રોલ છે, કે બોડીમાં કંઈક તકલીફો વધી છે. હવે તમારું LDL વધ્યું, કોલેસ્ટ્રોલ વધ્યું, એના કારણે LDL વધ્યું, પછી કોલેસ્ટ્રોલ LDL દ્વારા આખા બોડીમાં સર્ક્યુલેટ થયું. જ્યાં જ્યાં સોજાઓ છે, જ્યાં જ્યાં ડિજનરેશન છે એ રિપેરિંગ કરવા માટે કોલેસ્ટ્રોલનો વપરાશ થશે. હવે ધારો કે 100 પોઈન્ટ કોલેસ્ટ્રોલ બન્યું છે, એમાંથી 70 પોઈન્ટ કોલેસ્ટ્રોલ વપરાઈ ગયું. હવે જે રિટર્ન આવ્યું બોડીમાં એ HDL ટ્રાન્સપોર્ટર દ્વારા પાછું આવશે, જેને આપણે સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ. તો આપણે કેવું કહીએ છીએ કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું હોવું જોઈએ અને સારું કોલેસ્ટ્રોલ વધારે હોવું જોઈએ. બરાબર. એ શેના કન્સર્નમાં આપણે કહીએ છીએ કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું હોવું જોઈએ, મતલબ બોડીમાં ઘસારો ઓછો હોવો જોઈએ, તો જ તમારું કોલેસ્ટ્રોલ ઓછું બનશે, તો જ એના ટ્રાન્સપોર્ટર LDL ઓછા બનશે. હવે એની સામે બોડીમાં જો ઘસારો ઓછો હશે, ઇન્ફ્લામેશન ઓછા હશે, તો એનો વપરાશ ઓછો થશે. એનો વપરાશ ઓછો થશે એટલે જે રિટર્ન આવશે એ વધારે હશે. એટલે આપણે કહીએ છીએ કે સારું કોલેસ્ટ્રોલ વધારે આવવું જોઈએ. આમ LDL ને HDL એ કોલેસ્ટ્રોલ નથી, ફક્ત ને ફક્ત ટ્રાન્સપોર્ટર છે. બીજું કે કોલેસ્ટ્રોલને એટેક સાથે કોઈ ડાયરેક્ટ રિલેશન નથી. કોલેસ્ટ્રોલથી જ એટેક આવે છે, મતલબ એ પોઝિટિવ ફેક્ટર નથી, એનું કોરિલેશન છે. જ્યારે એટેક આવે છે ત્યારે કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે છે. કોલેસ્ટ્રોલના કારણે જ એટેક આવે છે એવું હજુ ફાઇનલ નથી થયું. ધારો કે અત્યારે હાઈવે ઉપર કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય તો થોડી વારમાં 108 આવી જાય છે. લગભગ દરેક જગ્યાએ એક્સિડન્ટ હોય ત્યાં લગભગ 108 હોય જ છે. હવે 108ના કારણે એક્સિડન્ટ થયો છે? બિલકુલ નહીં. એક્સિડન્ટ થયો છે એટલે 108 આવી છે. મતલબ બોડીમાં જ્યારે એટેક આવે છે ત્યારે કોલેસ્ટ્રોલ બોડીમાં વધારે બને છે. કોલેસ્ટ્રોલના કારણે એટેક આવે છે એવું નથી. બોડીમાં જ્યારે અંદરની બાજુ ઇન્ફ્લામેશન વધે એના કારણે બોડીમાં એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે, અને ઇન્ફ્લામેશનને રિપેર કરવા માટે કોલેસ્ટ્રોલ વધારે આવે છે. એટલે આપણે આની ઘણી બધી ખોટી માન્યતાઓમાંથી પ્રસાર થઈ રહ્યા છીએ કે કોલેસ્ટ્રોલના કારણે એટેક આવે છે, એટલે આપણે કોલેસ્ટ્રોલ ઓછી કરવાની દવા કરીએ છીએ. ખરેખર કોલેસ્ટ્રોલ કેમ વધારે બને છે? બોડીમાં સોજા વધ્યા છે. તમે બોડીને કોઈપણની અંદરની બાજુ જે સ્વેલિંગ વધ્યા છે એને રિપેર કરો તો ઓટોમેટિક કોલેસ્ટ્રોલનું પ્રોડક્શન ઓછું જ થવાનું છે. 1950થી 1980ના સમયગાળા દરમિયાન અચાનક જ આખા વર્લ્ડમાં અમુક એરિયામાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હતું. આથી આ કેટલીક કંપનીઓએ એ એરિયામાં એમની લાઇફસ્ટાઇલ ચેન્જ કરી. જે લોકોમાં એટેકનું પ્રમાણ વધ્યું હતું એ એરિયામાં, તો એ લોકોને ધ્યાનમાં આવ્યું કે જે લોકોમાં એટેક આવે છે એ લોકોમાં ફેટ કન્ઝપ્શન, મતલબ ફેટનો ઉપયોગ વધારે થતો હતો. હવે આ જે ફેટ હતી ને એ માર્ગેરિન રીતની એક ફેટ હતી, એક પ્રકારની ટ્રાન્સ ફેટ હતી. હવે જે આ ટ્રાન્સ ફેટ છે ને એના કારણે બોડીમાં સોજા વધી જાય છે, એના કારણે કોલેસ્ટ્રોલ વધતું હોય છે. ફેટ બે પ્રકારની હોય, સારી અને ખરાબ. જે ટ્રાન્સ ફેટ બોડીમાં ઉત્પન્ન કરે એને આપણે ખરાબ ફેટ કહીએ છીએ. પણ આ બધું એ વખતે સર્ચ ડિટેલ નહોતું થયું, એટલે એ વખતે 1980માં FDA એક ગાઈડલાઇન બહાર પાડી કે તમે તમારા ખોરાકમાં ફેટને ઓછી કરી નાખો, જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધશે અને એટેકનું પ્રમાણ ઘટશે. તો ઓવરઓલ વર્લ્ડમાં આ ગાઈડલાઇન જાહેર થઈ અને રોજિંદા ખોરાકમાં ફેટનું પ્રમાણ થોડું ઘટતું ગયું, છતાં એટેકનું પ્રમાણ તો ઘટતું જ નહોતું. એટલે પછી ધીમે ધીમે સ્ટેટિન ગ્રુપની દવા શોધાઈ જે આપણા LDL ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. પણ ખરેખર હવે જે છેલ્લા 10-15 વર્ષના રિસર્ચ થયા છે એની ઉપરથી નક્કી થયું છે કે જે ખરાબ ફેટ છે, જે ફેટથી બોડીમાં ટ્રાન્સ ફેટ બને છે અને ઇન્ફ્લામેશન વધે છે, એ જ કોલેસ્ટ્રોલ વધારે છે. જે સારી ફેટ છે, જે ઓર્ગેનિક ઘી છે, ફિલ્ટર ઓઇલ છે, એ બધાથી બોડીમાં તકલીફ થતી નથી.
બિલકુલ ભાવેશભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ દર્શક મિત્રો જે કાર્યક્રમની શરૂઆતમાં થોડી અમને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને યુ ગોટ ઇટ કે કોલેસ્ટ્રોલ શું છે અને એમાં જે સારું અને ખરાબ બંનેની જે બાબત છે અને સારું જે કોલેસ્ટ્રોલ છે એની કેટલી જરૂર છે, એને કેવી રીતે વધારવાની વાત છે અને કોલેસ્ટ્રોલ એ એક જાતની ફેટ છે. આઈ થિંક એની તમે અલગ અલગ પ્રકારની વાત કરી કે જે શરીરમાં સોજા થતા હોય છે, આ બધી બાબતો. તો દર્શક મિત્રો, આ એક બેઝિક વાત હતી, કોલેસ્ટ્રોલની એક સમજની વાત હતી. હવે આપણે એટલા માટે કહેવાય એમાં જ્યારે સવાલ જવાબ થશે તો એ તમને ખ્યાલ હોય. ભાવેશભાઈ, જે કોલેસ્ટ્રોલ જે વધવાની બાબત છે શરીરમાં, એ કેમ વધે અને એના જે લક્ષણો આપણે જોતા હોય એ શું હોય? કોલેસ્ટ્રોલ વધવાનું મેઇન રીઝન છે, અગાઉ સમજાવ્યું એ પ્રમાણે, કે બોડીમાં જ્યારે ઇન્ફ્લામેશન વધે, બોડીની અંદર જ્યારે ડીજનરેશન વધે, ત્યારે જ તમારા બોડીની અંદર કોલેસ્ટ્રોલ વધતું હોય છે. ડાયરેક્ટ કોલેસ્ટ્રોલ વધે એવું કંઈ હોતું નથી. અને કોલેસ્ટ્રોલ વધે ત્યારે શરૂઆતમાં કોઈ ખાસ સિમ્ટમ્સ હોતા નથી. બ્લડ રિપોર્ટ કરાવો ત્યારે ખબર પડતી હોય છે. અને કેટલાક કિસ્સાઓમાં તમારું બીપી થોડુંક વધારે રહેતું હોય ત્યારે પણ આપણને થોડો ઘણો ખ્યાલ આવી જતો હોય છે. બાકી કોલેસ્ટ્રોલ પ્રાઇમરી મતલબ બોર્ડર લાઇન વધ્યું હોય ત્યારે આપણને કોઈ ખાસ સિમ્ટમ્સ દેખાતા હોતા નથી. મતલબ બોડીમાં જ્યારે ઇન્ફ્લામેશન વધે છે ત્યારે જ કોલેસ્ટ્રોલ વધે છે. તો ઇન્ફ્લામેશન બોડીમાં ક્યારે વધે? તો જનરલી જ્યારે બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય ત્યારે પણ ઇન્ફ્લામેશન વધતું હોય છે. રેગ્યુલર હાઇબ્રિડ ફૂડનો ઉપયોગ કરવામાં આવે, વધારે પડતા કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરવામાં આવે, ફાસ્ટ ફૂડનો જ્યારે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે, જ્યારે તમારું થાઇરોઇડ ફંક્શન વીક હોય, તમારું ફેટી લીવર હોય, બોડીમાં યુરિક એસિડ વધારે આવતું હોય અને જ્યારે વધુ પડતા ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરવામાં આવે, તો આ બધી પરિસ્થિતિમાં તમારા બોડીમાં ઇન્ફ્લામેશન વધતું હોય છે. અને બોડીમાં જ્યારે ઇન્ફ્લામેશન વધે ત્યારે ઇનડાયરેક્ટલી કોલેસ્ટ્રોલ વધતું હોય છે. ભાવેશભાઈ, હજી બીજા કારણોની પણ આપણે વાત કરીશું, પણ જે કોલેસ્ટ્રોલમાં જે બ્લડ રિપોર્ટ કરવાની બાબત છે એ કયા બ્લડ રિપોર્ટ કરાવવા પડે? તો કોલેસ્ટ્રોલની અંદર તો સૌથી પહેલું તો આપણે જે લિપિડ પ્રોફાઇલ કરાવતા હોઈએ એ કરાવવાનું હોય છે. પણ એના કરતાં સૌથી અગત્યનું છે કે બોડીમાં કોલેસ્ટ્રોલ કયા કારણે વધ્યું છે. એક કારણ જો તમારી પાસે નક્કી થાય તો એ કારણ આપણે દૂર કરીએ તો ઓટોમેટિક કોલેસ્ટ્રોલ ઓછું થઈ જતું હોય છે. કોલેસ્ટ્રોલ વધ્યું અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની દવા લેવી એના કરતાં બેટર છે કે બોડીમાં કોલેસ્ટ્રોલ કયા કારણે વધ્યું છે એ પહેલું રૂલ આઉટ કરવું જોઈએ. તો એના માટે તમે એક તો લિપિડ પ્રોફાઇલ તમારા કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવો. એની સાથે તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં, એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માટેના રિપોર્ટ કરાવો. તમારું લીવર ફંક્શન પ્રોપર છે કે નહીં એના માટે તમે SGPT, SGOT એ રિપોર્ટ કરાવો, CRP કરાવો, ESR કરાવો અને યુરિક એસિડ કરાવો. આટલી વસ્તુઓ તમારે જો કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો પેરેલલ કરાવવી જોઈએ. અને એમાંથી તમારું લીવર ફંક્શન વીક છે એના કારણે કોલેસ્ટ્રોલ વધે છે કે પછી તમારું થાઇરોઇડ ફંક્શન વીક છે એના કારણે કોલેસ્ટ્રોલ વધે છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે વધે છે, જે કારણે વધતું હોય એ ઉપરથી આપણે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બીજું કે કદાચ તમે જો મોટાભાગના કેસની અંદર કોલેસ્ટ્રોલ વધવાનું રીઝન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. હવે જો તમારે બીજા કોઈ રિપોર્ટ નથી કરાવવા તો ખાલી તમે જે તમારો લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ કરાયો હોય તો એમાં બે વસ્તુઓ તમારે અલગ તારવાની છે, એક ટ્રાઇગ્લિસરાઇડ અને બીજું HDL. તો આની ઉપરથી આપણામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં જાણી શકીએ. તો એમાં તમારે જે ટ્રાઇગ્લિસરાઇડનો જે આંક આવતો હોય એને તમારા HDL વડે ડિવાઈડ કરવાનો. ધારો કે 300 HDL આવતું હોય અને 50 HDL આવતું હોય તો 300/50. અને આનો જે જવાબ આવે એ 2થી ઓછો હોવો જોઈએ. જો 2થી ઓછો જવાબ હશે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે તમારું કોલેસ્ટ્રોલ નથી વધ્યું. પણ જો આનો જવાબ 2 કરતાં વધારે આવતો હોય તો આમાં મોટા ભાગનું રીઝન મતલબ મેઇન રીઝન તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમે જાણી શકો છો. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ક્લિયર કરવા માટેની તમારે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બિલકુલ ભાવેશભાઈ, કોઈ વ્યક્તિને જ્યારે ખબર પડી જાય કે અથવા તો એને ખ્યાલ આવે કે કોલેસ્ટ્રોલની કોઈ બાબત છે શરીરમાં, એવી સમસ્યા, તો એને એ કંટ્રોલ કરવાની બાબત છે કે ભાઈ એને કંટ્રોલ કઈ રીતે કરવું, તો કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કોલેસ્ટ્રોલ વધવાનું જે કારણ છે એ પહેલું વધવાનું કારણ નક્કી કરો. ડાયરેક્ટ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની કોઈ પણ દવાઓ ના લો. તમારું કોલેસ્ટ્રોલ વધવાનું જે કારણ હોય એ કારણ નક્કી કરી એ કારણ દૂર કરવાની ટ્રીટમેન્ટ કરો. પણ જનરલી તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો તમે તમારા રોજિંદા ખોરાકમાં ઓર્ગેનિક ફૂડ જેટલું વધારે લો એટલું સારું. બીજું કે રોજ સવારે નરણા કોઠે
એક લસણની કળી ફોલી અને એને ગળી જવાની છે. એના કારણે પણ તમારું કોલેસ્ટ્રોલ ધીમે ધીમે કંટ્રોલમાં આવી શકે છે. બીજું, રોજ રાત્રે અડધી ચમચી મેથી પલાળી સવારમાં નરણા કોઠે એને ગળી જવામાં આવે લસણની સાથે, તો પણ એના સારા રિઝલ્ટ આવે છે. બીજું, આખા દિવસમાં કોઈ પણ પ્રકારે 100 થી 150 ગ્રામ દૂધીનો જ્યુસ બનાવી એ પીવામાં આવે તો પણ કોલેસ્ટ્રોલમાં સારા રિઝલ્ટ આવતા હોય છે. બીજું કે જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે ને એના કારણે કોલેસ્ટ્રોલ વધતું હોય એ લોકોએ બંને ટાઈમ જમ્યા પછી 1 ચમચી તલ અથવા અળસી રેગ્યુલર લેવામાં આવે તો એના કારણે પણ એમનું કોલેસ્ટ્રોલ ઘટતું હોય છે. બીજું કે એમને જે ખોરાકની અંદર ઘી અને તેલ છે તો ઘી એમને પ્રોપર શુદ્ધ ઘી વાપરવું જોઈએ. એમાં ગાયનું ઘી વપરાય તો વધારે સારું. જનરલી મારા ધ્યાનમાં આવ્યું છે કે વારે ગૌશાળાનું જે ઘી આવે છે, ગાયનું ઘી, એ બહુ જ સારું છે. એનો ભાવ પણ વ્યાજબી છે. માટે જો તમારામાં ઘરમાં અથવા તમારામાં કોઈમાં કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો તમે વારે ગૌશાળાનો કોન્ટેક્ટ કરી અને એનું ઘી વાપરવું વધારે હિતાવહ છે. અને જે તેલ છે એ જનરલી ફિલ્ટર તેલનો જ ઉપયોગ કરવો જોઈએ, કોઈ પણ રિફાઇન તેલનો ઉપયોગ ના કરવો જોઈએ. અને રોજ રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી રસાયણ ચૂર્ણ ગરમ પાણી સાથે લઈ લેવાનું. તમારી રૂટીન લાઈફમાં જો આટલો ફેરફાર કરશો તો પણ કોલેસ્ટ્રોલમાં નોંધપાત્ર ઘટાડો આવી શકશે. બિલકુલ. પરેશભાઈ, હજી હું ઈચ્છીશ કે જે આહારની થોડી વાત કરીશું એમાં એડ કરીને, કે તો કયા ખોરાક વધારે લેવા જોઈએ, અથવા તો જે સારા કોલેસ્ટ્રોલ જે વધારાની બાબત છે LDL એની વાત, અને એની સાથે કયા ખોરાક એવોઇડ કરવા જોઈએ, એ પણ એક બહુ મહત્ત્વની બાબત છે, તો એની પણ વાત કરીએ. તો જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ લોકોએ સૌથી પહેલાં એમના ખોરાકમાં ઘઉં ઓછા કરી દેવા જોઈએ. ઘઉંથી કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ બોડીમાં ઇન્ફ્લામેશન વધવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. બીજું કે વારંવાર ખોરાક ના લેવો. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ લોકોનું જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે વધતું હોય ત્યારે દિવસમાં 2 કે 3 વાર જ ખોરાક લેવો, વારંવાર ખોરાક ના લેવો. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ લોકોએ ફ્રૂટનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ અને ફ્રૂટ જ્યુસ ક્યારેય ના લેવા જોઈએ. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે છે એમને સ્મોકિંગ બિલકુલ બંધ કરી દેવું જોઈએ. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે હોય એમને આલ્કોહોલ કોઈ પણ પ્રકારે ના લે તો વધારે સારું. ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડ અને જે સુગરી આઇટમો છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ખાંડનો વધુ પડતો ઉપયોગ થતો હોય એવી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. અને બજારના તળેલા નાસ્તાનો બિલકુલ બંધ કરી દેવા જોઈએ. કારણ કે ઘરની તળેલી વસ્તુઓ અને બજારની તળેલી વસ્તુઓ એ બંનેમાં ઘણો બધો ફરક છે. બજારમાં એકનું એક તેલ વારંવાર ગરમ થાય છે એટલે એની અંદર ટ્રાન્સ ફેટ ઉત્પન્ન થાય છે અને બોડીમાં જઈ ઇન્ફ્લામેશન વધારે છે, જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે. એટલે તમારે જો ક્યારેય તળેલી વસ્તુઓ ખાવી હોય તો ઘરમાં બનાવેલી તળેલી વસ્તુઓ જ ખાવી જોઈએ. અને ઘરમાં જે તળેલી તેલનો ઉપયોગ કર્યો હોય એ 2 કે 3 વખત પછી એ તેલને ઉપયોગ ના કરવો જોઈએ. જે કોલેસ્ટ્રોલમાં આપણે વધારે જે લોકોના મિટ્સ છે, અથવા તો જે લોકોના કન્ફ્યુઝ છે, અથવા તો એ લોકોના વધારે સવાલ છે કોમન સવાલોમાં, કે ભાઈ કોલેસ્ટ્રોલ વાળા જે લોકો હોય છે એ લોકો એના શું ઘી તેલ સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ, અથવા તો એ એવોઇડ કરવાથી એનાથી ફાયદો થાય, અથવા તો એ કરવા જોઈએ, એની વાત છે. અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે કે 1980 પછી જ આ શબ્દ કોલેસ્ટ્રોલનો વધારે આવ્યો છે અને એ વખતે FDA એવી ગાઈડલાઇન બહાર પાડેલી હતી કે તમે તમારા ખોરાકમાં ફેટ ઓછી કરી નાખો. અને છેલ્લા 25-30 વર્ષથી લોકોએ ફેટ ઓછી પણ કરી છે પહેલાંના કમ્પેરિઝનમાં, છતાંય એટેકનું પ્રમાણ તો ઘટતું જ નથી. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે છે એમને ખરાબ ફેટ, જેની અંદર ટ્રાન્સ ફેટ છે, એ 100% બંધ કરવી જોઈએ. અને એટલું જ જરૂરી છે જે સારી ફેટ છે, જે પ્યોર ઘી છે, જે ફિલ્ટર ઓઇલ છે, એ બિલકુલ બંધ ના કરવું જોઈએ. કારણ કે જો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે તમારું કોલેસ્ટ્રોલ વધતું હશે અને તમે તમારા ખોરાકમાં ઘી તેલ બિલકુલ બંધ કરી દેશો તો તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે વધશે અને વધારે વધવાથી તમારું કોલેસ્ટ્રોલ વધારે ડિસ્ટર્બ થશે. ઘી તેલ સાવ બંધ કરી દેવા કોલેસ્ટ્રોલમાં એ બિલકુલ યોગ્ય નથી. ભાવેશભાઈ, તમે જે તમારી વાતમાં આગળ ચર્ચામાં વાત કરી કે ઘઉંની એક વાત કરી કે ઘઉં છે, તો એવા કોમન સવાલો છે એટલે ફરી હું આ ક્વેશ્ચન કદાચ કરું છું કે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે શું ઘઉં બંધ કરી દેવા જોઈએ, એની સાથે જે બીજા આહાર છે કે ઈંડા લેવાની, નોનવેજની વાત છે, તો આ બધી બાબતોમાં જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ લોકો ખાલી 6 મહિના માટે પણ જો ઘઉં બંધ કરે છે તો કોલેસ્ટ્રોલમાં નોંધપાત્ર ઘટાડો આવતો હોય છે. તો પહેલાંના ઘઉં અને અત્યારના ઘઉંમાં ઘણો બધો ફરક છે. અત્યારે હાઇબ્રિડ ઘઉં આવે છે
એની અંદર મતલબ સોડિયમ એઝાઇટ નામનું એક ટોક્સિન રહેલું હોય છે. આ ટોક્સિન મતલબ આ જે સોડિયમ એઝાઇટ આપણા આંતરડામાં જાય છે ત્યારે આંતરડાની અંદર સ્વેલિંગ વધારે છે, ઇન્ફ્લામેશન વધારે છે. ઇન્ફ્લામેશન વધે એટલે આપણા કોલેસ્ટ્રોલ બોડીમાં વધતું હોય છે. માટે ઘઉં આપણે બંધ કરવા જોઈએ. બીજું કે ઘઉંની અંદર એક ગ્લુટીન નામનું પ્રોટીન રહેલું હોય છે અને આમાંથી ઘણા બધા લોકોને આ પ્રોટીનની એલર્જી હોય છે. મતલબ જે લોકોને ગ્લુટીનની એલર્જી છે એ લોકો જ્યારે ઘઉં ખાય ત્યારે પણ એમના બોડીમાં ઇન્ફ્લામેશન વધે છે અને ઇન્ફ્લામેશન વધે એટલે આપણા બોડીમાં કોલેસ્ટ્રોલ વધતું હોય છે. માટે ઘઉં બંધ કરવા જરૂરી છે. ભાવેશભાઈ, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા અમુક લોકો જે અવેરનેસ રાખતા હોય છે એ લોકો પહેલેથી જ દવાઓ લેતા હોય છે અથવા તો અમુક વસ્તુઓ ઔષધો પહેલાંથી લેવાનું શરૂ કરી દે છે, તો એ કેટલું યોગ્ય છે કોલેસ્ટ્રોલમાં? ખૂબ સરસ પ્રશ્ન છે. કેટલાક લોકો અત્યારે હેલ્થ કોન્શિયસ જે લોકો વધારે હોય છે એ લોકોમાં ફેમિલી હિસ્ટ્રીમાં એમને કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય અને એમનું પોતાનું કોલેસ્ટ્રોલ નોર્મલ હોય છતાં પણ પ્રિવેન્શન તરીકે કોલેસ્ટ્રોલની દવાઓ લેતા હોય છે. તો આ દવાઓ તમે કોઈ પણ ડૉક્ટરને પૂછી અને એમના ગાઈડલાઇન પ્રમાણે જ લેવી જોઈએ. એમને એમ લેવી હિતાવહ નથી. કારણ કે જો તમારું કોલેસ્ટ્રોલનું પ્રમાણ નોર્મલ છે અને તમે કોલેસ્ટ્રોલને ડાઉન કરવાની દવા લો છો તો કોલેસ્ટ્રોલ નોર્મલ કરતાં ઓછું થાય તો પણ એ બોડીમાં નુકસાન કરી શકે છે. જે સેક્સ હોર્મોન્સ આપણા કોલેસ્ટ્રોલના કારણે જ એનું પ્રોડક્શન પ્રોપર થતું હોય છે, એમાં બાધા આવી શકે છે અને બીજી બોડીની ઇમ્યુનિટી પણ ડાઉન થતી હોય છે. માટે તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ છે તો એના પ્રિવેન્શન માટે કોલેસ્ટ્રોલની દવા લેવી એ યોગ્ય વસ્તુ નથી. ભાવેશભાઈ, જે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ રિપોર્ટ છે આપણે એની વાત કરીએ તો એમાં જે કોલેસ્ટ્રોલ કયું ગંભીર છે અને વ્યક્તિ એનાથી શું ધ્યાન રાખવું જોઈએ અને કેટલી ગંભીરતા હોય છે? જ્યારે આપણે કોલેસ્ટ્રોલ મતલબ લિપિડ પ્રોફાઇલ કરાવતા હોઈએ ત્યારે એમાં આપણને અલગ અલગ માપ જોવા મળતા હોય છે. કોલેસ્ટ્રોલ આવે છે, ટ્રાઇગ્લિસરાઇડ આવે છે, LDL આવે છે, HDL આવે છે અને VLDL આવે છે. LDLને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ ગણીએ છીએ એટલે મોટાભાગના લોકોની નજર પહેલી LDL ઉપર જ જાય છે. તો જે લોકોમાં LDL વધારે આવતું હોય એ લોકોને ભવિષ્યમાં એટેક આવવાની શક્યતાઓ 30% વધારે છે બીજા બધા કરતાં. તો LDL બે પ્રકારના છે, એક સ્મોલ LDL અને બીજું લાર્જ LDL. જે સ્મોલ LDL છે એ જ્યારે એનું પ્રમાણ વધારે હોય ત્યારે મતલબ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. જે લાર્જ LDL છે એનાથી બહુ તકલીફ થતી નથી. બીજું કે જ્યારે આપણા બોડીની અંદર ટ્રાઇગ્લિસરાઇડ વધે છે તો જ્યારે ટ્રાઇગ્લિસરાઇડ વધારે હોય ત્યારે એટેક આવવાની શક્યતાઓ 80% વધારે છે. મતલબ તમે તમારા રિપોર્ટની અંદર ટ્રાઇગ્લિસરાઇડને વધારે ધ્યાન આપો. જનરલી ફાર્મા કંપનીઓ પાસે અત્યારે LDLને કંટ્રોલ કરવાની દવાઓ છે. LDL ડાઉન આવી જાય છે, ટ્રાઇગ્લિસરાઇડ ડાયરેક્ટ ડાઉન આવવાની કોઈ દવાઓ નથી. એટલે ફાર્મા કંપનીઓ મતલબ જનરલી લોકો LDLને વધારે ધ્યાન આપતા હોય છે. પણ જનરલી 80% શક્યતાઓ એટેક આવવાની ટ્રાઇગ્લિસરાઇડના કારણે થતી હોય છે. મતલબ જો તમારું ટ્રાઇગ્લિસરાઇડ વધારે છે તો એ વધવાનું પહેલું કારણ નક્કી કરવું જરૂરી છે. જનરલી બે પરિસ્થિતિમાં ટ્રાઇગ્લિસરાઇડ વધારે આવતું હોય છે. એક જ્યારે તમારું થાઇરોઇડ ફંક્શન વીક હોય અને તમારો T4 હોર્મોન્સ જે એક્ટિવ થાઇરોક્સિન છે, જે એક્ટિવ થાઇરોઇડ હોર્મોન છે એ જ્યારે ઓછો બનતો હોય ત્યારે ઇનડાયરેક્ટલી તમારું ટ્રાઇગ્લિસરાઇડ વધતું હોય છે. તો આની અંદર તમારું થાઇરોઇડ ફંક્શન ઇમ્પ્રૂવ થાય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બીજું કે જ્યારે તમારું લીવર ફંક્શન વીક છે એ વખતે તમે જે પણ ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ લો છો એ કાર્બોહાઈડ્રેટનું પ્રોપર પાચન થતું નથી, એના કારણે ઇનડાયરેક્ટલી તમારું ટ્રાઇગ્લિસરાઇડ વધતું હોય છે. તો આની અંદર તમારું લીવર ફંક્શન પ્રોપર થાય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને ત્રીજું કે જ્યારે તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એના કારણે પણ ટ્રાઇગ્લિસરાઇડ વધારે આવતું હોય છે. તો આની અંદર તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ક્લિયર થાય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. મતલબ તમારા લિપિડ પ્રોફાઇલના ટેસ્ટમાં તમે ટ્રાઇગ્લિસરાઇડને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. બિલકુલ. ભાવેશભાઈ, આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે સવાલો હતા દર્શક મિત્રો આપના કે વેઇટ લોસમાં જે એવી બાબતો શારીરિક સમસ્યાઓમાં જે કોલેસ્ટ્રોલ એ આજની લાઈફસ્ટાઈલમાં ખૂબ જ જટિલ બાબત હતી અને એમાં એની સાથે ઓવરવેઇટ અને હાઈલી જે કોલેસ્ટ્રોલ છે એમાં જે સમાધાન માટે જે પ્રશ્નો આપના હતા એમાં ખૂબ સુંદર ચર્ચા થઈ છે. ભાવેશભાઈ, સમયની મર્યાદા છે એટલે ઘણા બધા સવાલો આપણે જે નહીં લઈ શકીએ, પણ જે એક હું ટીપ તરીકે અથવા તો આપને એક લોકોને જે આજની લાઈફસ્ટાઈલમાં કંઈક બદલાવ કરવાની બાબત છે
તો એવી લાઈફસ્ટાઈલમાં શું બદલાવ કરવાની જરૂર છે એની એક ખૂબ સુંદર ટિપ સાથે આપણે કાર્યક્રમ સમાપન કરીશું. તો જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે હોય છે એ લોકોએ 3 વસ્તુઓ ખૂબ જાળવવી જરૂરી છે કે એમના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ જેટલું ઓછું જાય એ વધારે સારું. બીજું કે દિવસમાં ફક્ત ને ફક્ત 3 જ ટાઈમ જમવું, સવારે, બપોરે અને રાત્રે, વારંવાર ખોરાક ના લેવો. ત્રીજું કે જો તમારું કોલેસ્ટ્રોલ વધારે આવતું તો સૌ પહેલી તમારી ઊંઘ પ્રોપર થાય એ જરૂરી છે. જો તમારી ઊંઘ પ્રોપર નહીં હોય તો પણ તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવવાની શક્યતાઓ ઘટી જશે. અને ચોથી વસ્તુ કે તમે તમારા રોજિંદા આહાર મતલબ રોજિંદી લાઈફસ્ટાઈલની અંદર જેટલી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ વધારે થાય એ આમાં ફાયદો કરે છે. અને બીજું કે ચંદ્રનાડી પ્રાણાયામ એનો જ્યારે કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો ચંદ્રનાડી પ્રાણાયામથી પણ ફાયદો થતો હોય છે. મતલબ તમે તમારી લાઈફસ્ટાઈલની અંદર 3 ટાઈમ પ્રોપર જમવાનું રાખો, રાત્રે ઊંઘ પૂરી થાય એ રાખો અને કોઈ પણ યોગાની પ્રેક્ટિસ, યોગા અને પ્રાણાયામ એ તમે રેગ્યુલર કરો તો એનાથી સારો ફાયદો થઈ શકે છે. દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં ફરીથી મળીશું આવતા એપિસોડમાં. પણ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપના જે પ્રશ્નો સમસ્યા છે, જે ઓવરવેઇટ છે અથવા તો વેઇટને લગતી જે બાબતો છે એના ઉપરાંત પણ જે કોઈ આપણે શારીરિક સમસ્યાઓ અથવા તો એવી કોઈ બાબતો જે અસર થતી હોય અને એ વેઇટ લોસમાં આપના એક પ્રોગ્રામમાં ક્યાંક બાધા બનતી હોય તો ચોક્કસપણે આપણે સમગ્ર ચર્ચા કરતા હોય છે. વેઇટ લોસ ઉપરાંત પણ એનું શ્રેષ્ઠ આપણે નોલેજ લેતા હોય છે ડૉક્ટર ભાવેશભાઈ પાસેથી. તો ચોક્કસપણે આપ કાર્યક્રમમાં સમાધાન માટે જે સવાલો છે એ મોકલી આપજો. અત્યારે રજા આપશો. નમસ્કાર.